મહેસાણાના બહુચરાજીના રણેલા ગામની શાળામાં ચોરીની ઘટના સામે આવી, જ્યાં તસ્કરોએ પ્રાથમિક અને માધ્યમિક શાળાને નિશાન બનાવી શાળાની એક તિજોરી તોડી અન્ય તિજોરીની ચાવીઓ લઈને તસ્કરો ફરાર થયા। પ્રશ્નપત્રો ભરેલી તિજોરીની ચાવીઓ તસ્કરો ચોરી જતા પરીક્ષા અટવાઈ છે। ધોરણ 3 થી 5ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાથી વંચિત રહ્યા। તસ્કરો સીસીટીવી કેમેરા સિસ્ટમનું રેકોર્ડર પણ ચોરી ગયા છે। તો પ્રશ્નપત્રો જે તિજોરીમાં રાખ્યા હતા તેની ચાવીઓ તસ્કરો લઈને જતા રહેતા સવારે 11 વાગે શરૂ થનારી પરીક્ષા અટવાઈ। ધોરણ 3 થી 5ના વિદ્યાર્થીઓએ અંગ્રેજીનું પેપર આપ્યા વિના જ બેસી રહ્યા। સર્ચ કર્યું તો ગ્રીલ બારીની ગ્રીલ છે એ તૂટેલી હતી અને ત્યાંથી સ્લાઇડર ખોલી અને અંદર કોઈ ઉતર્યું હોય અને ડીવીઆર અને કેમેરા બધું જોયું તો બધું અત્યારે હાલ દેખાતું નહોતું। સાહેબ, આજે બાળકોના પેપર છે તો શું મુશ્કેલી ઊભી થઈ છે? પેપર અત્યારે હાલ 11 કલાકે 3 થી 5ના અંગ્રેજીનો વિષયનો પેપર હતું। તો અંગ્રેજી વિષયનો પેપર હવે એ તિજોરી જે છે એની ચાવીઓ અને રૂમની ચાવીઓ આ બધી ચાવીઓ એ લઈ ગયા છે। હવે એ ફરીથી એ તિજોરીની ચાવી ખોલીને ક્યાંથી લાવવી અને પેપરો ક્યાંથી કાઢી અને પેપર કેવી રીતે લેવા એક પ્રશ્નનો પેપર હવે એ તિજોરી જે છે એની ચાવીઓ અને રૂમની ચાવીઓ આ બધી ચાવીઓ એ લઈ ગયા છે। હવે એ ફરીથી એ તિજોરીની ચાવી ખોલીને ક્યાંથી લાવવી અને પેપરો ક્યાંથી કાઢી અને પેપર કેવી રીતે લેવા એક પ્રશ્ન આવી અને એક તિજોરી તોડી છે અને જે પર્સનલ લોકર ટીચરોના હોય એ 2 લોકર તોડ્યા છે અને એ લોકરની અંદર રામ દુકાનની જે 1500 રૂપિયા જેવી આશરે રકમ હતી એ રકમ લઈ ગયા છે અને એક જે મેન સીસીટીવી કેમેરાનું જે ડીવીઆર હોય એ ડીવીઆર એ લોકો લઈ ગયા છે કે સબૂત કોઈ એમની જોડે રહે નહીં આપણા જોડે એટલે એ ડીવીઆર લઈ ગયા છે।